કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું। મને જવાબદારી આપવા બદલ કોંગ્રેસ નેતૃત્વનો તેમણે આભાર માન્યો। મારા માથે આ ખૂબ મોટી જવાબદારી છે તેવું પણ તેમણે કીધું। જનતા ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો માર સહન કરી રહી છે। છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં બ્રિજ તૂટ્યા, મહિલાઓ પર બળાત્કાર અને આપઘાતની ઘટનાઓ પણ વધી। અમારી પહેલી પ્રાથમિકતા બૂથને મજબૂત બનાવવાની છે તેવું પણ તેમણે તેમના નિવેદનમાં કીધું હતું। સરદારની ધરતી ઐતિહાસિક અને પાવન ભૂમિ ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વએ વિશ્વાસ મૂકીને મને જે જવાબદારી સોંપી છે એ બદલ નેતૃત્વનો હું દિલથી આભાર માનું છું। અમારું નેતૃત્વ પ્રેરણા મૂર્તિ આદરણીય સોનિયા ગાંધીજી, प्रदेश प्रमुख ऑल इंडिया कांग्रेस कमिटी अध्यक्ष आदरणीय खड़गे साहेब, जन नेता, न्याय योद्धा, विपक्षना नेता ने देशनो अवाज, देशनु भविष्य अमरा नेता राहुल गांधीजी, संगठन महामंत्री आदरणीय केसी वेणुगोपालजी, अमरा गुजरात कांग्रेसना प्रभारी आदरणीय मुकुल वासनिकजी, तमाम शीर्षस्थ नेतृत्व ने गुजरात कांग्रेसना कार्यकर्ती लईने अमारा तमाम वरिष्ठ आगेवानो ना कारणे आज आ जवाबदारी मળી છે। પણ છેલ્લા થોડા વર્ષોના શાસનમાં ડબલ એન્જિન સરકારમાં જે રીતે બ્રિજ તૂટ્યા, લોકોના જીવ ગયા, માસૂમ આપણી દીકરીઓ પર બળાત્કાર થયા કે માસૂમ દીકરીઓએ કોઈની હેરાનગતિને કારણે આત્મહત્યા કરવી પડે, ठेर ठेर भ्रष्टाचार आज शिष्टाचार बनी गयो होय, मंत्रीओ भ्रष्टाचार में संडोवायेला होय तेम छतां सरकार चूप छे। क्यांक पशुपालको पोताना दूधना पूरता भाव माटे सरकार में डेरी सामे रजूआत करवा जाए तो मौत मळे छे। एटले गुजरात में ब्रिज तूट्यो एनी साथे साथे लोकोनो विश्वास पण आ सरकारमांथी उठी गयो छे।